શિવાય લિંગ ઓમ નમઃ શિવાય લિંગ ઓમ નમઃ શિવાય લિંગ। તો હર હર મહાદેવ મિત્રો, કેમ છો? મજામાં છો તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો આજ તમને વ્લોગમાં હું એક વસ્તુ બતાવીશ અને એક ઠેકાણે દર્શન કરવા જવાનું। તમે વ્લોગમાં બન્યા રહ્યો ઠેઠ લગીને વ્લોગમાં કે આપણે તમે કઈ જગ્યાએ જાવ છો, તમને એક બહુ મસ્ત જગ્યા છે, ત્યાં તમને લઈ જવાનો છું। અને જેવું દેહમાં ગયો તો જેવું દેહમાંથી આવી ગયો છે, જો તો આજે આવ્યો ને દેહમાંથી, જો બાર વહી ગયો દેહમાં, અને અમે એટલા જણા જ આવી છે। તો હું તમને દેખાડી કે કઈ વસ્તુ છે કયું નહીં, તમને જોવા એટલે મજા જ આવે છે। તો બન્યા આગળ ઠેઠ લગી વ્લોગમાં। જા ચશ્મા વચમાં પહેરી લીધા, લબ્બર તો ફાઇનલી અમે કહેતા હતા ને કે વસ્તુમાં જ્યાં જવાનું છે તો જો આવી ગયું છે, જોઈ એવા ભોળાનાથ ભગત લઈ લઈ તો હાથમાં જ। તો જેવું એ જો પૂંજાનું બધું લઈ લીધું છે, ફૂલ ને દૂધ ને એવું ચડાવવાનું। હે પાણી તો બાટલો લીધો છે, આપણે બોટલ લીધી છે। તો હવે અંદર જાવી છે, અંદર જઈને તમને દર્શન કરાવું। જો હાલો અંદર, હાલો બેટા, હાલો હાલો। જા પાસે જા કરી દેજા। આ છે કેદારનાથ મંદિર, આજે સુરતમાં આવેલું છે। જો એ ઉંદડી એથી રે,
આ કેદારનાથ મંદિર આવ્યું છે સુરતની માલપા ડિંડોલી ડુંડી ગામમાં આપણે આ મંદિર આવેલું છે. તો એકવાર જરૂરથી સુરતમાં હો તો જરૂરથી વિઝિટ કરો. આ જો પડી જાય સમજો તો અહીં ઉપર જતો દેખાય છે ને ક્યાં ચડે જોવો તો ખીજાવે ને ખીજે. હાલ ફોટો પાડવા જવાનું બધા જ આગળ એવડી. તો મિત્રો આ મંદિરની વાત કરું, આ કેદારનાથ મંદિર કે આપણે આવ્યું સુરતમાં અને વરાછાથી કાંઈક 15 થી 16 કિલોમીટર દૂર છે. અને આ ગામમાં આપણે ડુંડી ગામ કહેવાય. ડુંડી ગામની માલપા મંદિર આવ્યું છે તો અવશ્ય તમે મુલાકાત કરજો. બહુ મસ્ત મંદિર છે અને નવું જ બનાવેલું છે. બહુ મસ્ત જગ્યા. જગ્યા જુઓ કેટલી પગથી છે. અને અહીંયા આવશે એટલે મજા હતા કે છોકરા રમવાનું જો જો આ વિඥાની જો એ હેઠો બેને જો એને ધંધા જો ઉભર હતું. લે 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 મારી સામું કરી હે કઈ તો જો હા 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 ડિસ્કો કીધો આપણે ડિસ્કો કરતા. તું ક્યાં આવ્યો છે એવું? ક્યાં આવ્યો તું? કેદારનાથ. કેદારનાથ આવ્યો. હા હા ઓહો. તો અત્યારે કદાચ આપણે જ્યાં અમે અહીંયા વરાછાથી આપણે છે ને 15 થી 16 થી 17 કિલોમીટર જેવું થાય છે. પછી અહીંયાથી આપણે બધું વટી જ આવી ને પછી અહીંયા શાંતિ મળે ને બહુ મસ્ત છે. આપણે આવ્યા પહેલી વાર જ છે. બહુ મજા આવે છે. કાં હે અમે ફોન બધાને કરી દેખાડી કેદારનાથ છે તો એ અમુક ખાસું નથી માનતા કે ન હોય. પછી ખબર પડે કે સુરતમાં છે એમ. એક લગભગ ભાવનગરમાં છે ને કેદારનાથ. એક કેદારનાથ ભાવનગરમાં છે. કાજેવડી એને ઓલું હર હર મહાદેવ. પછી હું કેદારનાથ આવી ગયો છું એમ કે આમાં જોઈને બોલ. જો આમાં જો એ માનું જોવે છે. આમાં માનું ને કહી દે મને કેદારનાથ આવી ગયો છે કહી દે. આમાં કહી દે હું કેદારનાથ આવી ગયો છું. હવે બોલ. અહીંયા મારી પાસે આવીને બોલ. અહીંયા જેવડી હે હું કે હર હર મહાદેવ ન કે હર હર મહાદેવ એમ. મહાદેવ હા. અહીં તાર ઓરિજિનલ કેદારનાથ જવાનું છે ને એટલે બરફમાં. બીજું આપણે પણ કે બરફ હોય અહીંયા જવાનું છે ને હે એમ એવું મોટો છે ને એટલે આપણે ત્યાં જવાનું છે. કાં તો આપણે ફાઇનલી દર્શન થઈ ગયા છે. દર્શન કરીને આપણે ઘણું બેઠા, 1-1.5 કલાક જેવું બેઠા. હવે નીકળીશ ઘર બાજુ. હવે ડાયરેક્ટ આપણે ઘરે મળીશું. હા આ જો પડી ગયો ગમે એટલી ચોકલેટ ને પડી ગયો બોલાય તો જાવ દે ને ઘરે. ચાલો તો અત્યારે અમે કેદારનાથ મંદિરથી નીકળી ગયા. મંદિરેથી હવે ડાયરેક્ટ ઘરે જ આવી છીએ અને હાઈવે ઉપર પહોંચી ગયા છે. તો આપણે હાઈવે અને અહીંના જેટલા મેં રસ્તા મેં નોટિસ કર્યા છે ને બધા કોઈ ગાડીઓ જ નહીં, વાહન જ નહીં. આપણે એ બાજુ વરાછામાં કે જોયું કેટલા બધી ગાડીઓ. અહીંયા તમે રસ્તા ખાલી. મેં કીધું કોઈ નહીં, છોકરા દડે રમે હાઈવે ઉપર. કોઈ ગાડીઓ જ નહીં એટલી બધી. કારણ કે એટલા બાર આવી ગયો એટલે કોઈ ધંધા હાટું કોઈ આમ એટલું માણસ નથી. એટલામાં ઓછું માણસ છે. તો બીજા વ્લોગમાં અને હવે જાશું ઘરે ડાયરેક્ટ. અહીંયા અમે પોરો ખાવા ઊભા રહ્યા. ત્યાંની રમાઈ રાખી જો ક્યાં ચડી ગયો જો લે ડાન્સ કરવો જો તો. ઘરે જવાનું હો. ઘરે લે હાલ ઘર નથી જવું.
એ દેવમાંથી આજ સવારમાં વહેલા 5 વાગે ઉતર્યો છે અને 5 વાગ્યાનો ભૂતો નથી. નકરો ઈ જો ફોન જ જોયો છે અને જાગ્યો છે ને એને આગળ ઘેરાતી નથી. રાતે ઓછું ભૂતો તો એને ઊંઘ નથી. બોલો જો લે 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 એને જાવું છે બટા ઘરે. તૈયાર થઈ ગયો છે જવાનું. કીધું ને કેમ જાવી છે. બેસી જા જલ્દી. હવે ઈ તો રાખો. તમને હાથમાં લેવાનું દે કે ખંભી આપી દે. હો આપણે અહીંયા હાથમાં રાખો. થેલી એમને આવતા વખતે આવડો પર્સ મારી પાસે હતો. હવે પાછું પર્સ મને આપી દીધું. જો કાઢી છોકરો. જો હું કાઢ્યું તે ઓખા. ચાલો બની જેવું લોગમાં થેટ સુધી. તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ. ઘરે પહોંચીને એ બસ 2 મિનિટ કેમ કે થઈ છે તો પહોંચી ગયા ને જેવું પાણી પીવે અંદર થાકીને તૈયાર થઈ ગયા. હવે પ્રોગ્રામનું એવું છે કે બહાર જમવા જવાનું થાય તો તમને વિડીયોમાં હું બતાવીશ. નકર આપણે એન્ડ કરી દેવું આપણે તો બન્યા રહો વ્લોગમાં. જમવા જવાનું થાય તો નહીં જાવું. બરાબર ને? જવાનું જમવા જવાનું છે એટલે બહાર શું ખાવા જવાનું છે? પીઝા ખાવાનો હશે. આને પીઝાનો થોડોક શોખ છે. થોડોક પીઝા એવું લાગે ને તને ખવડાવી દેવું. ખવડાવી દેવું ને પીઝો. જો આ લાવ્યા છીએ અમે પાઇનેપલ. પછી ખાવાનું નહીં હાલો બહાર જાવું તો.